ચિયા સીડ્સ અને તકમરિયા બંને અલગ અલગ દાણા હોય છે અને આ દાણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તો આજે જાણીશું કે ચિયા સીડ્સ અને બજારમાં મળતા સબ્ઝા વચ્ચે શું અંતર હોય છે અને તેમાંથી કયા દાણા હેલ્થ માટે વધારે લાભદાયક છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ઘણીવાર લોકો ચિયા સીડ્સ અને તકમરિયાને એક જ સમજવાની ભૂલ કરે છે, કારણ કે બંને પલાળ્યા પછી ફૂલી જાય છે, પરંતુ વાસ્તવમાં બંને અલગ છે અને બંનેના ફાયદા પણ અલગ અલગ છે. તો ચિયા સીડ્સ અને તકમરિયા વચ્ચેના તફાવતની જો વાત કરવામાં આવે તો તકમરિયા, જેને સબ્ઝા પણ કહેવામાં આવે છે, અને તે મીઠી તુલસીના માંજરમાંથી મળે છે અને તેની ખેતી કરવામાં આવે છે. જ્યારે ચિયા સીડ્સ ચિયા નામના છોડમાંથી મળે છે અને ચિયા સીડ્સ દેખાવમાં ગ્રે કલરના હોય છે, જ્યારે ચીકણા હોય છે, અને સબ્ઝા સીડ્સ એટલે કે તકમરિયા કાળા રંગના હોય છે અને તે ખરબચડા હોય છે. તો ચિયા સીડ્સનો ઉપયોગ પાણીમાં પલાળીને અથવા તો સ્મૂધી, ઓટ્સ સાથે મિલ કરીને કરવામાં આવે છે અને સાથે જ જ્યારે તકમરિયાનો ઉપયોગ ફાલુદા સહિતની વસ્તુઓ બનાવવામાં આવે છે. તો ચિયા સીડ્સ આખી રાત પલાળી રાખવાથી અને સવારે ખાલી પેટે ખાવા માટે તે જેલી જેવું લાગે છે, જ્યારે તકમરિયા પાણીમાં ફૂલીને તરવા લાગે છે અને ચીકણા અને જેલી જેવા થતા નથી. તો આ સાથે જ તકમરિયા પાચનમાં સહાયતા કરે છે અને હાર્ટ હેલ્થ સુધારે છે. તો ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં મદદ કરે છે અને ગરમીના દિવસોમાં રોજ ખાલી પેટે તકમરિયા પીવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને આ સાથે જ પલાળેલા તકમરિયા સ્કિન અને વાળને અંદરથી સુંદર બનાવે છે. તો સૌથી મહત્વની વાત તો એ છે કે ઉનાળામાં તકમરિયા પીવાથી શરીરને ઠંડક મળે છે અને ગરમીના દિવસોમાં તકમરિયા એસિડિટીના કારણે થતી બળતરાને શાંત કરે છે. તો યુરિન સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત આપે છે. વાત કરીએ ચિયા સીડ્સની, તો ચિયા સીડ્સના પણ હેલ્થ માટે ઘણા બધા ફાયદા છે. ત્યારે ચિયા સીડ્સમાં ફાઇબર, ઓમેગા 3, એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે અને તે હાર્ટ હેલ્થ સુધારવામાં મદદરૂપ થાય છે. તો પાચન તંત્રને હેલ્ધી રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તો ચિયા સીડ્સ હાડકાને મજબૂત પણ બનાવે છે અને ફાયદાકારક છે. તો પ્રોટીનથી ભરપૂર હોય છે, ત્યાં સાથે જ ચિયા સીડ્સ બ્લડ સુગર કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે અને સૌથી વધારે ચિયા સીડ્સનો ઉપયોગ વજન ઘટાડવા માટે કરવામાં આવે છે. આ સાથે જો કોઈ પણ બીમારી હોય તો કોઈ પણ બીજનું સેવન ડોક્ટરની સલાહ મુજબ જ કરવું જોઈએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.